બધાને જય શ્રી રામ, જય વસરાજ. જો અટાણા વાગ્યા 3 જેવું થયો બપોર ઊંઠાના. હાલ ને તમને જોયા જેવો મારો કારણ કે બંસીની સેવાને આપણે ખરેરો માર્યો. હમણાં હાથ જ નહોતો અડાડ્યો બેમાંથી કંઈ નહીં. એને બાંધ્યા હતા. મારે ટાઈમ નથી ને બાકી હિયારો હતી ધમારે નથી કીધું ના તો સીવો બાંધ્યો. બંસીને આગળ જાઓ પંજો મારી જવા પડ્યા સુસડા. બેને આગળ પંજો માર્યો ને ખરેરો માર્યો. ખરાનો વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે સીવો થોડાક તોફાન કરતો હતો. ખરેરો કઈ વાર નથી માર્યો, પહેલી વાર માર્યો એટલે જે પગ પસાડતો હતો યાર યા પગ પસાડ્યા ને ઘહેરાની બસ પંજાનો અવાજ આવે ને ખરેરાનો ખડખડ એટલે સીવો ભડકતો હતો. તાણા હબાવથી પીનું મારી દીધું બે પણ બીકમાં પાટોનો ઘા કરી દે એટલે બંસીને ખરેરો. બંસીને તો હાલ જોયા જેવો જ નહોતો. પછી રોજને ધોરો કલર રહ્યો એટલે ઘણી ઘા દાગો થઈ જાય અને જે વાંધો ન આવે. તો કોકને દેખતો લાગે રૂડી જો જો અહીં કૂતરું અહીં કૂતરાને દેખે જો મંડાણોથી જો હમણાં કાઢ્યા નહોતા કે છેડ્યા નહોતા એટલે આજ ને સિવાને જે એક બંસીને બહાર કાઢવા પકવાન મેં વાલો ખરેરો મારી દે ને કોઈ ત્યાં કાઢ્યા જેવો વેહ નથી તો જો પગું નથી કાંઈ પગુમાં દઈને લાઈટને છોટી હમણાં અહીં કાંઈ નથી જાજો ટાઈમ તેને થોડી બનશે નહીં. મેં કાલે પંજો મારી દે. આજે મારે રવિવારને લાઇટનો કાપ એટલે રાવલી મારે કંઈ કામ હોય ને લાઇટ ન હોય એટલે આવા કંઈ કામ ઉકલે નહીં હક થાય નહીં એટલે જો આ ચાલુ કર્યું. પંજો મારી દીધો તમારે તને થઈ દે જઈ આગળ સીવો મંડા હતી. આમાં આગળ કડવી ઇન્સ્ટાગ્રામમાં આવવાની ચાલુ ઘોડાની બસ શિવા તો મારી આઈડી એમાં છે આ બધા વિડીયો. દોલીએ મંડાણો તો આપણે બનશે ને આરો તો થવા આવ્યો થયો. કાં છે થયો હા જવાલીએ પણ એ બધી પેને હમણાં 2-3 દી થયું તો મારી વરા પાસે આજ માર્યું છોકરો જ આપણે 2 થી 3 જ વાર ચડાવ્યું ખાલી. બેસતા વર્ષને તો મુહૂર્ત કર્યું હતું બાકી આ ચડાવ્યું છોકરું. બંસી નાખવી થોડીક શક્કર મારવી અને બેને પગ મોકરા થાય. એક વસાર જેટલું હાલે ને દોડે એટલું કાંઠે વધે ને શરીરમાં સારું રહે એટલે છોડવી. એટલે વિડીયોમાં છેલ્લે તો બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી જો ઘોડામાં કેવું હોય જો આ રોજી છે એનો બાપે રોજો હતો સીવાનો તો આ કાળો આવ્યો ટીલાવાળો ખાલી આણે આખો પટ્ટો પીધેલ છે. જેણે ઘોડો બતાવેલ છે કે રોજો છે ફાટાણાનો લાખો ઘોડો એનો વિડીયો અમારા ચેનલમાં એ રોજો હા આખો. આમાં એવું હોય કે ઘોડા 3જી 4થી પેઢી બસું આપે બેને આખો પટ્ટો પીધેલો હતા. બાકી આ પંચકલ્યાણ છે ને એ ત્રેખડો છે એને જમણો પગ ધોરો છે અને જમણો પગ કારો આવ્યો. બે રોજા તો પણ આ કાળો થયો. બસ જે વસેરો છે એ કનૈયાનો છે ઘોડો કદાચ ના યાર રિઝલ્ટ આવ્યું હોય કનૈયા ઉપર આવ્યું કારણ કે જો કુમેદ કલર થતો જાય એનો પેલા હાવ કારા હતો કારામાંથી કુમેદને ક્યાડો કલર થતો જાય અને મા બાપ બે રોજા એમાં કંઈ નીકી ન હોય. 3જી 4થી પેઢી બસમાં આપે ઘોડું. બાકી જો વાતાવરણ એવું છે ઘુમ્મસ થાય કાંઈ એ કામ કરવાનું જ મન ન થાય એવું હા વાતાવરણ છે. જો ત્યારે ઘરે જા કર કે આવી
હું વરે આજ ગરમી થતી હતી અટાણા વરે વાવડો ઉપરથી વરે ટાઈટ લાગે સવારે ઝાકરે આવી હતી આજે લગભગ 18 ને ઝાકર ના હોય તો આવે વાતાવરણ જોતા ચાલો આપણે શિવાને બનશે તૈયાર કરીએ શિવાને થોડુંક શોર્ટ રીલ ઉતારાવ્યું પછી મળીએ આગળ વિડીયોમાં શિવાને ટોકડું બોકડું પહેરાવી લઈએ જાઓ વાહ પીનું કાઢી નાખ્યું ચીકુ મારે અવાજ આવે ને અવાજથી બહુ ઘડી કે ના કાંઈ પાછો અવાજ ખીરા રાખે પેલા શોર્ટ વિડીયો થોડા ઉતારો છોકરો આગળ કાઢે નાખ્યું તું ખડ નાખ્યું હતું ને એટલે બસ મોકરો કરી નાખીએ પછી કાઢીએ બરોબર હમણાં સવલા પહેરતો તે તો ઉઠે ને સવલા પહેર્યા વગર આવ્યો હતો પગ કસરો હતો પાછો પગ આવતો ને સવલામાં અંગ્રેજી દુખાય જાય ગાર લગાડે દઈએ માખીઓ છે ને રૂંગા કાઢી દે બસ દોઢ પાવર જોવો જોઈએ હા બસ બસ જો લ્યો હા જો શિવાને શોર્ટ વિડીયો રીલું ઉતારી લીધું શોર્ટ વિડીયો માટે શિવાભાઈ જો બંસીનો ધીરે ધીરે કરીએ સામાન આપણે ખાલી પગું મોકરા કરાવવાની સકર મરવી કાગળ પાસે થતી જ હમણાં તોડીને સામાન છે આને પછી બેની હારી બહાર કાઢવાને એ થોડીક અઘરી વસ્તુ કારણ કે મોટા આ કાગળિયા ના અમારે ઘરના કોઈ સિવાના હાથમાં રાખે ન હોગે બસ આને ટાટું કરી દીધું આડું ને ડાયરેક્ટ મોકરો કરી દેતા બહાર ગયો જાય સામાન કરી લ્યો સકર મરતા આવ્યું બેન શિવાન શોર્ટ વિડીયો ઉતાર્યા તે ઠાકર્યો ઠાવકો સકર મરવા લે તો ખસવાય થાય થોડો બનશે તો આપણે ઘરે જો એની કંઈ માથું નીમરે જતી ઘોડીના તંગ બાંધતા હોય ને પેટ ઉઠાવે છે જરાક હવા ભરલી પેટ તંગ બાંધતા હોય ને તંગ બાંધી લે પછી પેટ ઢીલું કરે તંગ કરે ઢીલો અત્યારે જો ટાઈટ કરે ને ફૂલ પેટ ઉઠાવે એટલે માથે ચડે ને દાફાળો ઢીલો થઈ જાય થોડો સામાન થઈ ગયો કાઢીએ બહાર આની બેની હાલો તો આપણે ભેગા સકર મારવા દવલે સેવાની મજા આવે હતી હું એને હાલવું પડે તો મજા ન આવે બાકી અહીં ત્યાં મોકરો થાય એટલે તો વાતો પૂરી હોય હવે સૂરજ જ વાહ હે તો હવે થાય કે અહીં હાથ વહી ગયા હાલે છે વાલ દવલી તો ટૂંકી ટૂંકી જવા દે ધરી ધરી દવા લેવી બહુ હતી અને વાહનની કે કોઈ વસ્તુની બીક જ નથી અવાજ છે ભાઈ કે ઓસીતાનો અવાજ આવે ને કિવાકનો તાર વાર ભડકે એ તો અવાજની ધીરે ધીરે આપણે હવા કરીએ ને એટલે ભડક ભડક બધી મેલાઈ જાય બાકી વાહનની કે કોઈ જાતની બીક જ નથી
અમુક ઘોડા વાહનથી ભડકતા હોય પાણીથી, એ કંઈ બીક જ નથી રહેવાની. જો એ વાહન આવે છોટા છે, એની કોઈ જાતની કંઈ ફેર નહીં પડે વાહનથી ના. બસ નીકળે દો ભાઈ. હાલ જવા કાંઈ છે નહીં, એ ગાડીને વાહ તાણે મેલી નહીં. છોકરો એને રાખ્યું મોંમાં, તો એવા થાય છોકરો મોંમાં રાખવાનો. ખબર રોકો બટકા ભર્યા રાખે, દાઢુમાં સડાવે ને સાવ્યા રાખે, એ થોડી થોડી મેલાઈ જાય. આખો વિડીયો નથી ઉતારતા કંઈ આપણે ઘોડીનો હાલવાનું, કારણ કે કોઈ અટાણે મારો હથવારો નથી કોઈ ફોન કપાડવાવાળો. આ તો ખાલી રજા એવું તો મેળે એવું તો તમે ગાળો છોડીએ એને પગ મોકરા થાય. બાકી તો કાંઈક માર્કમાં ફૂટ કરીએ તો ઉતરાવેલીમાં તો એ તોફાન કરતો આવે. તો લે આમ હોન્ડા નીકળી ગઈ પાસે, પણ કંઈ ફેર જ ન પડ્યો. એને કાંઠી મજા આવે કે વાહન દેખાતો તો થયો વાહન. અરે શિવા બસ ઉભો રે. બસ હાલો ચાલો ઉસે ફૂમકી રાખીને જાય હતી. કે ફૂલ મોજમાં હોય ને ઘોડે હેપી મૂડમાં તારા રીતના હાલો છે પૂછડી રાખે ને દોલી જાય હતી. શિવા અંભો આવે બસ હાલ ખબર છે તમને મજા આવે. વરા પગનું કામ વધાર્યું વિડીયોમાં તો બહુ નહીં દેખાય. વરા પગ મેલો પગમાંથી સવલાને પહેરીને આપણે તો કંઈ વાંધો ન આવે. સવલા પહેરાતા ને તો ફેર પગમાં લાગ્યો હતું. સંપલ પહેર્યો હોય સીધો પગમાં આવે બરોબર માથે જ. હાલો તો જે કાંઈ રાખી ધીરે ધીરે ઘોડી મળીએ પછી મેળ આવતો આગળના વિડીયોમાં. તો ભાઈ હથવારો જડે ઉતારવાનું તો જવા જાય. હાલો આપણે જિંદગી ચક્કર મારે કે પાછા 2 કિલોમીટર ગોય હે બધે જન 3-3.5 કિલોમીટર જેવું થાય. આવક જાવક બે થાય. કઈ આપણે પાછા વાળી દઈ ના. અરે હાલ જવા લ્યો બનશી. ઠંડુ ઠંડુ વાતાવરણ હોય જે અટાણે ઘોડી આંકવાની મજા આવે, મજા જ અલગ હોય. તો કોઈ તો અટાણે ઘોડી આંકવા હથવારો, બાકી 2-3 ઘોડીઓ હારી હાલતી હોય તો ઘોડીને હાલમાં ફેર પડે જાય. ઘોડીને હાલવાની મજા આવે છે ને, બરમાં વધારે હાલે. આપણે બનશે એવું કહે કે ઘોડી હોય તો ચાલે, એટલી હાલે, ઘોડી હોય એટલી ચાલે કે હાલમાં ફેર ન પડે. બાકી રોડ ઉપર હાલે ને જે ખેતરમાં ઓછી જમી માલે ને એમાં ઘણો ફેર પડે. આમાં તડકો બહુ મારે, એની પગમાં જે કેવરાવે કાકરીઓની જે કઠોર જગ્યા હેઠ આવે કહી દે. આપણે જો માથે બેઠા હોય ને માથા સુધી થડકો આવતો હોય તો એને કામ નહીં લાગતો હોય થડકો. પગ મોકરા કરવા વધારે તો રોડ ઉપર છોડા કે ટોકીને થલમાં જાય બધા એક મોટી ચક્કર માર લે. જો આપણે ઘોડીની ચક્કર માર લીધી. જો આ ટીવો બાંધ્યો, ટીવાની અંદર મોકરો જ કરવા મળ્યો. હવે
જો ગમે તો આપણે ઘોડે આંકને આવીએ ગમે નથી એટલે પહેલાં છે ને એને પગમાં કાકરીયું ચેક કરી લેવાની, કારણ કે કાકરી બે જાય ને તો પછી એને પાક થાય, તો તરવા લાગે. કાકરી બે જાય તો આ પગનો સાદો કરવાનો વહેવાનો ઘોડાને, કારણ કે મારા હાથે જ એ રીતના થયું હતું અને કાકરી બે ગઈ હતી મેં ધ્યાન નહોતું દીધું. મને ઘોડીને પગ ખોજાગો તો ઘણી બધી દવા કરીને તાર માંડ પાઈ આવી હતી. તો આમાં જો આ જગ્યાએ કાકરી બે ગઈ હતી, પછી જોયું નહીં મેં ને એની પાછો હાંકવા લાગ્યો. પગ ધ્રસકાતી હતી પણ આપણી કદું ન ભાઈ ઘોડી લીધી હતી એટલી ભાન નહોતી કઈ નાયકા રાખી. ગમે તે આપણે ઘોડે આંકને આવીએ એટલે પહેલાં પગ પહેલાં ચેક કરી લેવાના.